જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ બધા મિત્રોને. ને આપણે આવી ગયા છે વિજયભાઈની ખેતર. આપણે ગયા હતા જાનમાં ને ડાયરેક્ટ અહીં ખેતર જ વહી આવ્યા. આપણે પેલા અગાઉ ખાતરના ઢેગલા કરેલા હતા આખા ખેતરમાં ને આજ નવરાઈ મળી ગઈ એટલે આવી ગયા છે આપણે ખાતરના ઢેગલા ઉડાડવા. વિજયભાઈ ખાતર ઉડાડે ને ચાલુ કરી દીધું ધીમે ધીમે એટલે બધું ઓલમોસ્ટ ખતમ કરી નાખ્યું ઉડાડવાનું. તો આજ 2 દિવસથી કન્ટિન્યુ છે. નવરાઈ મળી ગઈ ને આપણે મોઢા બહાર બધા લગભગ કઈ રીતના ઉડાડતા કમેન્ટ કરજો. અમારે આ રીતના ઉડાડીએ. હવે હાલત બહુ ખરાબ થઈ ગઈ, તડકો બહુ છે ને એટલે. તો મિત્રો આપણે છે ને આ સ્પોરો છે કેમ કે આપણે પાળી લીધો પોપટ. અવારનવાર કામ કરતા હોય એટલે આમાં લાગી ગયું ને હું કહી કે આપણે આ સ્પોરો મળી ગયો એટલે આપણે ખાલી અથવારો જ આવેલા હતા એટલે વિજયભાઈ કીધું કે આપણે બ્લોગ ઉતારી લઈએ. બ્લોગ આખો 2 દિવસથી કામ કરીએ કન્ટિન્યુ, પણ એકલા કામ કરીએ જ નથી હતા બધા. આજ બધા નોખા અલગ અલગ બહાર ભાગી જાય, આપણે એકલા જ બધા તો એમાં કંઈ પીવાનું ન હોય. રહ્યું થોડું ઘર ઉડાડી દઈએ એટલે કામ થઈ જાય ઓલમોસ્ટ પૂરું. રાતથી હું આમાં કદાચ ફેર થઈ જાય તો થઈ જાય, 3 થઈ જાય તો આવી જાય. એવું બધું છે. બારીશ આવે તો પછી વાવવાનું જ રહે. આગાહી આપે છે અંબાલાલ, ક્યારે વરસી જાય એમ કંઈ નક્કી નહીં. ને વરસી એટલે ખેડૂતો વાવાવાળી જ કરીએ એટલે આપણું કદાચ ન રહી જાય કે આટલું ઉતાવળ કરીએ. સવારનો પોરો નથી ખાતો, એકલા છે ને કોઈ કન્ટિન્યુ પડી કામ કરે. હાલત ભલે ખરાબ થઈ જાય પણ તો કામ તો કરવું. આપણે અહીંયા અમારા ખેતરનું વાતાવરણ આવી રીતના છે, કંઈક અલગ જ નજારો છે ને. અહીંયા બાજુમાં બોર હાલી રહ્યો છે ટ્રેક્ટરનો. આવી રીતના હું કે ટ્રેક્ટરનો બોર બનાવી રહ્યા છે અહીંયા પાણી માટે. ઓલમોસ્ટ અહીંયા ખારું જ પાણી છે પણ હવે બોર કરે સક્સેસ થઈ જાય તો અહીંયા ભાઈ મારા બાપાના ખેતરમાં છે. અમારા ખેતરમાં નથી, મારા બાપાના ખેતરમાં હાલત બોરી. એ લોકો પોતાનું કરે તો અમારા કૂવો છે બધા ભાઈઓ, પણ એ લોકો કરે તો સારું કહેવાય. મસ્ત મજાનું બોરિંગ, સરસ મજાનું પાણી થાય એ ભગવાનને પ્રાર્થના કરીએ. ને હવે અમારું પાણી બહુ નબળા છે, પણ ક્યાંકથી એકાદો હળ લાગી જાય ને મીઠું પાણી થઈ જાય ને ભગવાન કરીને તો સારું. યાર બહુ બધો ખર્ચો આવે આ વસ્તુમાં બધીમાં. ત્યાં કદાચ મારા ખ્યાલથી 80-90 હજાર કે લાખ રૂપિયાની આડે ખર્ચો આવતો હતો 100%. એ રીતના કરે છે એટલે પાણી મીઠું થાય ને તો સારું. બસ કે નબળા પાણીમાં છે ને પાકમાં એ નુકસાની જાય એટલે યાર ખર્ચો ઘણો બધો કર્યો એટલે એ વેચે જ જાય. એટલે પાણી સારું થઈ જાય તો સારું. બાકી આપણે ખાતર ઉડાડીએ તો ઉડાડી દઈએ. હવે આમાં ઘાસ છે એમાં લાગી ન જાય એટલે ખિસ્સામાં નાખી દઈએ, બરાબર કાંક નાખી દે. આવું હોય ભાઈ, આમાં નક્કી ન હોય. છોકરા રમતા હોય એટલે ખાતરના ઢગલામાં નાખી દીધું હોય ને બાસ્યો છે ને વિપુલભાઈનો મોટો હાથમાં આવી જશે એટલે ઉકેલ સારી પડી. બાકી આમાં 2 તગાર જેટલું ખાતર માઈ જાય. હાલવાનું બહુ લાંબુ છે, એ થોડુંક ઘટીએ લગભગ એક ફેરો હજી ફરી નાખવો પડશે મને એવું લાગે. તો ભરવાનું થાય તો કાલ પંદાડે ભરી લે. પણ ઘેર આવવાનું છે જીસેબી, તો જીસેબી આવીએ ને ત્યાં ભરી લેવું ને ભરેલું ઉડાડી દેવું. કેમ કે આમાં મહેનત બહુ વધી જાય. આ ગયા વખતે તો રાતે ભરીને ઢગલા નાખ્યા હતા, નખા જતા. પણ દિવસે એટલી ગરમી પડે ને કે વાત જવા દે, ખતરનાક ગરમી પડે. અને વિપુલભાઈ છે ને આ વખતે પોરામાં છે કેમ કે પોપટ પાડીને બેહ્યા છે બરાબર ને. અમારે વિપુલભાઈ ગયા હતા મામાના ઘરે, ત્યાં થોડુંક કામ છે તો હેલ્પ કરવા ગયા છે. અને મમ્મી લગ્નમાં છે એટલે કોઈ છે નહીં હાજરમાં. વિપુલભાઈ હસવાડે આવ્યા છે લગ્નમાં, એ પણ ગયા હતા. ત્યાંથી આવીને મને કે લાવો બ્લોગ શૂટ કરીએ એમ કરીને બ્લોગ શૂટિંગ ચાલુ કરી દીધું. તો મિત્રો બધા મિત્રો છે ને શું કરતા હોય કે પોતાનું ફિટનેસ લાવવા માટે છે ને જીમ ને એવું બધું કરતા હોય ને. અમારે અહીંયા છે ને ભાઈ જીમ જવાની જરૂર પડતી નથી કેમ કે અમારું કામ જ એવું છે ને કે ફિટનેસ એને આપોઆપ આવી જાય ને. તમે જોતા હોય કે આમ ફિટનેસ કેવી રીતના આમ બોડીને એવું બધું કામ કરતું હોય. એની વાત 100% છે. કેમ કે આપણે છે ને 3-4 કામ સાથે જોડાયેલા છે. તો ખેતી, પશુપાલન, પછી ઇલેક્ટ્રિક, આ 3 તો પ્રોપર એમ. એટલે રેગ્યુલર માટે કામ કરતા હોય ને સાંજ સવાર એટલે ફિટનેસને કાંઈ ભાગ દોડ કે કરવાની જરૂર રહેતી નથી. વચ્ચે હું પણ જતો
માટે થઈ પણ હવે એટલું બધું જરૂર પડતી નથી. એવું લાગશે તો પાછા ઠંડીમાં ટ્રાય કર્યું પણ અત્યારે તો એવું તો કમ્ફર્ટેબલ ફીલ થાય ને એનર્જી ફીલ થાય છે એટલે કંઈ ઉપાધિ જેવું છે નહીં. મજા આવે છે એમ કામ કરતા હોય પણ આમ થકાન જેવું લાગતું નથી અને કન્ટિન્યુ કામ કરતા હોય. બાકી તો શું કહેવાય આવું કામ લોઢીમાં હોય ને આવું જો કે વરસમાં એક વખત જ હોય એટલે કાંઈ એટલું બધું કહેવાય નોર્મલી કે આરામથી આવું કામ કરી લેતા હોય. અને આપણે છે ને આવું બધું કામ તો વધારે પડતું ત્યાં માણસોને કહી દઈએ મજૂરને રાખતા હોય પણ શું કહેવાય આ વખતે કાંઈ કર્યું નથી. મજૂરને આપણે પોતે જ કરી લઈએ કેમ કે આનો ટાઈમ મળી ગયો. ટાઈમ ન મળ્યો હોત ને સાઈડ ઉપર બિહારની હોત સાઈડ ઉપર જતા હોય ને તો કામ કદાચ મજૂર નથી કરાવવા જોઈએ તો ઓછો થાય. આજે આપણે ટાઈમ મળ્યો તો આપણે ફરી પણ શકીએ બનતી કોશિશ કરતા હોય કે આપણે જાતે જ કરીએ એમ. પછી ન ટાઈમ રહીને તો પછી મજૂરને કહી દઈએ તો ઉડાડી દઈએ. બાકી ત્યાં વખતે લાસ્ટ ટાઈમ પણ જ્યારે ભેર્યું ને ત્યારે પણ ઘરના બધા ફેમિલી અને વિપુલભાઈને એમના ફેમિલીને બધા થઈ અને ભરી લીધું હતું. અને ઉડાડવામાં પણ કંઈ જરૂર પડી નથી. ઉડાડવામાં 2 દિવસ ફ્રી છે અને 2 દિવસમાં તો ખતમ કરી દીધું. હા આજ સવારનો કન્ટિન્યુ છે કાલ ઉપરના હતા 2-1.5 દિવસ થોડું તો જોયું જાય. બાકી તો કામ ખતમ થઈ ગયું. ગુડ ઇવનિંગ મિત્રો, આપણે ફાર્મ પર ખેતર વિડીયો ઉતારતા ને ફાર્મ પર પહોંચી ગયા. કેનિયાને દૂધના લઈને આવી ગયા અને પશુ પણ મિલ્કિંગ માટે રાહ જોઈશ. ફટાફટ મિલ્કિંગ પણ કરવાનું છે. હવે ટાઈમ થઈ ગયો. સુરભી ને કૃષ્ણા અને આરામમાં છે. કુકડા બાજુવાળાના આવી ગયા. અહીંયા બધું ખેદાન મેદાન પડ્યું છે. હમણાં કાંઈક જીસીબી આવી જાય ને તો બધું વ્યવસ્થિત થઈ જાય કે ખાતરામાં નાખવું પણ ખાતરું થોડુંક મોટું કરવું છે ને એટલે બાકી રહી ગયું ને ભગીને આબ્બાને બધી મિલ્કિંગ માટે રાહ જોઈશ. અને આપણે છે ને આજ વિપુલભાઈ હજી આવ્યા નથી ખાપટ ગેસ તો 7 વાગી ગયા પણ હજી આવ્યા નથી ને આજ થઈ જવાનું છે મોડું. ને આપણે છે ને ફટાફટ ખોળને એવું તો અહીંથી ગયા ત્યારે વાડીએથી ખેતરથી આવીને ખોળ પલાળતા જતા પણ નીણ વાળવાની બાકી રહી ગઈ. પહેલાં ફ્રેશ થઈ આવીએ અને પછી નીણને વાડીએ કામ કરવાની મજા આવે. જે આપણે શું કહેવાય આમ રઘુ મજા ના આવે એટલે ફટાફટ નીણ એવું વાટ લઈએ. વાતાવરણ એકદમ સાંજનો ટાઈમ થઈ ગયો છે અને ભાઈ સારો લીલો આપણે ઉભ્યો છે સરસ મજાનો. ને ભાઈ વરસાદનું વાતાવરણ પાછું બદલાવાનું જ ધીમે ધીમે આમ જોઈ શકો છો એ બધું થયું. બાકી આપણે નીણ વાટ લઈએ ફટાફટ ને પછી મળીએ મિલ્કિંગમાં. વિડીયોમાં કન્ટિન્યુ રહેશો મિત્રો. બાકી તો નીણને આ ક્યારો ઓલમોસ્ટ ખતમ થઈ ગયો અને અડવાનો છે. વરસાદ થઈ જાય વહેલો એટલે પછી પાછું વધી જાય થોડોક લીલો સારો ને એટલે આપણે કંઈ એવું શું કંઈ ઘટે એવું લાગતું નથી નીણ. બાકી સુકેલ નીણ તો મકાનમાં ભરી જ છે. આપણે આગલા બ્લોગમાં જોયું છે તો ફટાફટ વાટ લઈએ લીલો સારો. વિડીયોમાં કન્ટિન્યુ રહેજો મિત્રો. નીણ વાડીને ફાઇનલી વાડીમાંથી લઈ લીધીશ ને હવે છે ને ભાઈ મિલ્કિંગનો ટાઈમ થઈ ગયો છે. દોઈ લે ને ભાઈ છૂટી જશે. ટોનનું ભાઈ ઉતાવળો થયો ને બાકી ગાય બધી આરામમાં છે. આડે ઊભી થઈ જાય ને ભગીને લઈ લઈએ અંદર. મમ્મી આવી જશે દોઈ લઈ ફટાફટ કેમ કે એક ગાય મમ્મીને દોવાની બાકી 2 ગાય આપણે દોવાની. તો મિત્રો અહીં સુધી વિડીયો રાખીએ અને મળીએ નેક્સ્ટ વ્લોગમાં. જય માતા, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ કે મિલ્કિંગના વિડીયો તમે બધા જોયેલા જ છે. તો ચાલો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. બાય બાય.